નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ શર્મા અને આ પ્રેક્ટિકલ સેશનમાં. આજનો હેતુ આપણે જોઈ લઈએ કે આ પ્રેક્ટિકલમાં શું છે. તો મેન્ડલના વિશ્લેષણ અલગતાના નિયમની ચકાસણી કરવાની છે. હવે આની અંદર તમે મારી પાછળ જે પિક્ચર્સ લાગેલા છે એના પરથી તમને ખબર પડી જાય કે ભાઈ આપણે કેની વાત કરી રહ્યા છીએ. મેન્ડલના પ્રયોગની વાત કરી રહ્યા છે. હવે મેન્ડલના બે પ્રયોગ છે, એમાં તમારે બહુ ખાસ કરીને યાદ રાખવાનું છે કે કેની અંદર કયો પ્રયોગ આવે. જો તમે લોજિક વાપરતા હોય તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એમાં તો બહુ લોજિકલી જો વિશ્લેષણનું હોય બરાબર, તો એની અંદર બે મણકાવાળો પ્રેક્ટિકલ આવે. જ્યારે બીજો જે પ્રેક્ટિકલ છે એની અંદર 4 મણકાવાળું આવશે. બરાબર છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો આજે મેં પ્રેક્ટિકલ પરફોર્મ કર્યો છે એના અહીંયા તમને મણકાનું પિક્ચર્સ દેખાઈ રહ્યા છે. તો સ્ટાર્ટ કરીએ કે આ રીતે કઈ રીતે પ્રેક્ટિકલ થાય છે. યસ, તો આવશ્યક સાધનો આપણી પાસે કયા કયા હોવા જોઈએ જો મારે પ્રેક્ટિકલ પરફોર્મ કરવો હોય તો એના માટે મારી પાસે છે 64 પીળા પ્લાસ્ટિકના મણકા. મારી પાસે કેટલા મણકા છે બેટા? 64 પીળા પ્લાસ્ટિકના મણકા છે. બીજું મારી પાસે છે 64 લીલા પ્લાસ્ટિકના મણકા. બીજું મને જોઈએ પ્લાસ્ટિકનું બીકર, યા તો પછી પેટ્રી પ્લેટ પણ ચાલે, અને એક મને જોઈશે હાથ રૂમાલ. બસ, બહુ ઓછી રિક્વાયરમેન્ટ હોય છે આ પ્રેક્ટિકલને પરફોર્મ કરવા માટે. કોઈ નાટક હોતા નથી વધારે. જોઈએ કઈ રીતે પરફોર્મ થાય છે. સૌથી પહેલાં આપણે જોઈએ તો F1 પ્રોજેની અને F2 પ્રોજેની આપણે ક્રિએટ કરવાની. જુઓ તમે અહીંયા આપણી પાસે સૌથી પહેલાં શું છે, આ તમારો NCERTનો ડાયાગ્રામ મિલતો જોતો બરાબર. તો સૌથી પહેલાં આપણી પાસે શું હોય, ઊંચા છોડ હોય જે પિતૃ પેઢીમાં પી જે પેઢી છે એમાં ઊંચા છોડ જે આપણી પાસે આવે કેવા છે, કેપિટલ ટી કેપિટલ ટી. નીચા છોડ જે આવે આપણી પાસે કેવા છે, સ્મોલ ડી સ્મોલ ટી. હવે ઊંચા છોડમાંથી જ્યારે હું જનન કોષો બનાવું છું તો એ મારી પાસે કેવો બને, કેપિટલ ટી વાળો બનશે. જ્યારે નીચા છોડમાંથી જનન કોષ બનાવીએ તો એ સ્મોલ ટી વાળો બને. હવે એનું આપણે શું કરવાનું છે, પરફલન કરાવવાનું છે. બંને, એક નર છે તો એક માદા છે, બંનેનું આપણે શું કરાવીએ છીએ, પરફલન કરાવીએ. જ્યારે પરફલન કરાવીએ તો મારી પાસે F1 સંતતિ જે આવે છે, જે મારી પાસે F1 સંતતિ આવે એ કેવી આવે, કેપિટલ ટી સ્મોલ ટી. કેપિટલ ટી સ્મોલ ટી ભલે આવે છે પણ આ બધા છોડ જે છે એ જોવામાં કેવા હશે, એનું બાહ્ય સ્વરૂપ કેવું હશે, ઊંચું હશે બરાબર. એ બધા છોડ કેવા હશે, ઊંચા હશે. કેમ કે અહીંયા પ્રભુતાનો નિયમ વપરાય છે બરાબર. કેપિટલ ટી જે છે એ પ્રભુતાનો નિયમ અહીંયા વપરાઈ જાય છે, એટલે બધા છોડ જે છે એ ઊંચા હશે. હવે અહીંયા જેટલા પણ બધા છોડ ઊંચા હોય એટલે કેપિટલ ટી સ્મોલ ટી વાળી જે F1 સંતતિ આવી. હવે પહેલા આપણે F1 કરી લઈએ તો આ પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનું સ્ટાર્ટ કરીએ. હું સૌથી પહેલાં તમને એ કહીશ કે પ્રેક્ટિકલને આપણે બે ભાગમાં વહેંચી લેશું જેનાથી પ્રેક્ટિકલ બહુ જ સહેલી રીતે પતી શકે બરાબર. સૌથી પહેલાં F1 પ્રોજેની ક્રિએટ કરવાની છે, એના પછી F2 પ્રોજેની ક્રિએટ કરવાની છે. F1 સંતતિ અને પછી F2 સંતતિ. F1 સંતતિને કરવા માટે કઈ પદ્ધતિ હોઈ શકે એ આપણે જોઈએ છીએ અહીંયા. સૌથી પહેલાં મારે બે ટાઈપના મણકા લેવાના છે. એક લેવાના છે પીળા મણકા અને એક લેવાના છે લીલા મણકા. એટલે 64 પીળા મણકા લઈશ અને બીજા 64 હું લીલા મણકા લઈશ. 64ની જગ્યાએ તમને 32 પણ આપી શકે. જો એક્ઝામમાં ટાઈમ ઓછો હોય તો એક્ઝામિનર તમને 32 પણ આપી શકે. તો બહુ જેવી રીતે આ કરો છો એવી રીતે એ પણ કરી દેવાનું, સિમ્પલ. એમાં કોઈ ગભરાવાની વાત હોતી નથી, કોઈ પેનિક થવાની વાત હોતી નથી બરાબર. હવે આ પ્રેક્ટિકલ તમે ઘરે પણ કરી શકો. અત્યારે બેઠા બેઠા તમે ઘરે પણ કરી શકો. કઈ રીતે? જે રીતે મેં અહીંયા 64 પીળા મણકા અને 64 લીલા મણકા લીધા છે એની જગ્યાએ તમે કોઈ પણ કઠોળ લઈ શકો. ચણા છે, મગ છે, વાલ છે, રાજમા છે, કંઈ પણ તમે લઈને તમે આ પ્રેક્ટિકલને પરફોર્મ કરી શકો બરાબર. એકને નર રાખવાનું, એકને માદા રાખવાનું. તમે અહીંયા જોઈ શકો છો મારી પાસે જે પીળા મણકા છે, મારી પાસે જે પીળા મણકા છે એ શું છે, કેપિટલ વાય કેપિટલ વાય. જ્યારે મારી પાસે લીલા મણકા જે છે કેવા છે, સ્મોલ વાય સ્મોલ વાય. જે પીળા મણકા છે એ મારી પાસે કયું પિતૃ છે, નર છે. જ્યારે લીલા મણકા જે છે મારી પાસે માદા છે. હવે આને હું ક્રોસ કરાવીશ તો મારી પાસે શું આવે, જે જનકોષ જે છે, જન્યુકોષ, એમાંથી મારી પાસે શું આવશે, એક આવશે કેપિટલ વાય અને એક આવશે સ્મોલ વાય. અહીંયાથી મારી પાસે શું આવે, કેપિટલ વાય સ્મોલ વાય બરાબર. એટલે આ મારી બની ગઈ F1 સંતતિ. આ મારી પાસે F1 સંતતિ આવે છે અને આને આપણે શું કરાવશું, સ્વફલન કરાવશું બરાબર. આને આપણે શું કરવાનું છે, સ્વફલન કરવાનું છે. પણ સૌથી પહેલા આપણે આ ક્રિએટ કરવું પડશે. હવે એને ક્રિએટ કરવા માટે મારે શું કરવાનું છે હું તમને પહેલા સમજાવી દઉં ને પછી આપણે જોઈ લઈએ કે કઈ રીતે પ્રેક્ટિકલ પરફોર્મ થશે.
હું કરીને બતાવીશ તમને પ્રેક્ટિકલ કે કઈ રીતે પ્રેક્ટિકલ પરફોર્મ થાય છે આવડા મેન્ડલ વાળો. બરાબર, જોઈએ. મારી પાસે પીળા મણકા અને લીલા મણકા હતા. આ બાજુને એક પીળો મણકો અને એક લીલો મણકો આવશે એટલે બહુ બધા પીળા મણકા લીલા મણકા પીળા મણકા લીલા મણકાની આખી જોડ બનશે. 64 જોડ બનશે. બરાબર, જોઈ લઈએ કઈ રીતે આ પ્રેક્ટિકલને પરફોર્મ કરવાનો છે. તો આ પ્રેક્ટિકલને પરફોર્મ કરવા માટે આપણને કઈ કઈ વસ્તુની જરૂર પડશે એ જોઈ લઈએ. સૌથી પહેલા મને જોઈશે 64 પીળા મણકા. આ મારી પાસે છે 64 લીલા મણકા. હવે તમને એક્ઝામમાં કોઈ ચોક કલરફુલ ચોક પણ આપી શકે છે, પણ ઇન શોર્ટ આપણે એ કલરફુલ વસ્તુ હોવી જોઈએ જેનાથી એ ડિફરન્શિએટ થઈ શકે. બીજું મારી પાસે છે અવલોકનનું ટેબલ જે તમને ત્યાં સપ્લિમેન્ટરી આપવામાં આવશે, અને એક મને જોઈએ હેન્કી, હાથ રૂમાલ. બરાબર, તો આપણે જોઈ લઈએ કઈ રીતે આ પ્રેક્ટિકલને પરફોર્મ કરવાનો છે. સૌથી પહેલા આપણે અહીંયાથી આ 64 મણકા છે. હવે આ 64 મણકાને એક એક લેવાના છે અને અહીંયા નીચે મૂકવાના છે એટલે 64 મારી પાસે પેર બને, 64 જોડ બનશે મારી પાસે. હવે જોઈ લઈએ કઈ રીતે કરવાનું છે. એક આપણે લીલું મણકું લેવાનું છે અહીંયાથી અને એક પીળું મણકું લેવાનું છે. બંને લઈને એને વચ્ચે આવી રીતે એક જોડ બનાવવાની છે. હું આ સાઈડ બનાવું છું વ્યવસ્થિત રીતે. તમારે 8-8ની લાઈન કરવાની રહેશે. આ એક, આ બીજી જોડ, આ ત્રીજી જોડ, એવી રીતે 8 કરવાના રહેશે. આવી રીતે બધા મણકાનું આપણે આ રીતે કરવાનું છે. એક લીલો મણકો અને એક પીળો મણકો લેવાનો અને જેનાથી આ રીતે જોડ બનાવવાની છે વ્યવસ્થિત રીતે. તમે અહીંયા જોઈ શકો છો મારી પાસે 8 થઈ ગયા છે. 1 2 3 4 5 6 7 ને 8 એવી રીતે આમ 8 લાઈન કરવાની છે. આવી રીતે 8 બનાવવાના છે. હવે 8 જ બનાવવું એવું નથી, તમે ગમે એ રીતે મૂકી શકો છો, પણ સારું એવું એક્યુરેટ રિઝલ્ટ આવે, કોઈ કન્ફ્યુઝન ના થાય એના માટે આપણે અહીંયા હું 8ની રો બનાવવાની એવું ટ્રીક આપું છું જેથી કરીને કોઈ જાતનું કન્ફ્યુઝન ના થાય. બરાબર, બે રો બની ગઈ છે. હવે ત્રીજી રો હું બનાવી રહી છું. એવી 8 રો બનાવવાની છે. એક પણ મોતી ખોવાઈ ના જાય, નીચે પડી ના જાય. અગર નીચે પડે છે તો તમારે લઈ લેવાનું છે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અગર એક મોતી ખોવાઈ જાય, યા તો પડી જાય છે યા તો ચોક, વોટેવર તમારી પાસે જે હોય તે, અગર ખોવાઈ જશે તો તમારું રિઝલ્ટ નહીં આવે. ચોક્કસપણે એ તમારે ધ્યાન રાખવાનું છે હેન્ડલિંગમાં. બરાબર, હવે આ પ્રેક્ટિકલ તમને પાર્ટનર સાથે આપવામાં આવશે. એકલા પરફોર્મ નહીં કરવાનો હોય, પાર્ટનર જોડે હશે. એટલે એક્ઝામમાં તમારી બાજુમાં કોઈ પણ તમારું ફ્રેન્ડ હોય એના જોડે આ પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનો રહેશે. હવે આ પ્રેક્ટિકલને પરફોર્મ કર્યા બાદ તમે જોઈ શકો છો કે મારી પાસે આ રીતનું રિઝલ્ટ આવે. બરાબર, આ રીતના રિઝલ્ટની અંદર મેં આ બધું ગોઠવી દીધા છે. 64 મેં ગોઠવી દીધા છે. 8-8 લાઈન કરવાની રહેશે. આમ 8 લાઈન કરો અને આમ 8 લાઈન કરો એટલે તમારા 64 જોડ બહુ સરસ રીતે મેન્ટેન થાય. ગમે એમ મૂકી દો તો પછી શું થાય કે પછી એને ભેગા કરવાના છે. હજુ આપણે આને કંઈ અહીંયા પ્રેક્ટિકલ પતી નથી જતો, હજુ F2 સંતતિ આપણે ક્રિએટ કરવાની છે. એટલે બહુ સરસ રીતે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનો. એક્ઝામિનર જોવે ને તો એમ ખુશ થઈ જાય કે ભાઈ બહુ મસ્ત પ્રેક્ટિકલ કર્યો છે. બરાબર, એના પણ માર્ક્સ હોય કે તમે કઈ રીતે પ્રેક્ટિકલ કરો છો, તમને શું બધા રૂલ્સ ખબર છે, એ બધી જ વસ્તુઓના માર્ક્સ હોય છે. એટલે બહુ સરસ રીતે પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરવાનું. 8 આવી રીતે મસ્ત લાઈનમાં ગોઠવવાના અને 8 આમ લાઈનમાં ગોઠવવાના. બરાબર, એટલે આપણી પાસે 64 બને. તમે ગણી શકો છો અહીંયા મારી પાસે 64 જોડ છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રેક્ટિકલનો વિડીયો જોઈ રહ્યા છો અને ગેરંટી છે જો તમે આ પ્રેક્ટિકલના વિડીયોની સિરીઝને 100% ફોલો કરી દીધી તો તમારા પણ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 50માંથી 50 માર્ક્સ લાવવા પણ એકદમ ઈઝી થઈ જશે. વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો તમે ખૂબ સારો સ્કોર કવર કરી લેશો, પણ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બોર્ડ એક્ઝામ હોય, ગુજસેટ એક્ઝામ હોય, JEE એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય, તો વિદ્યાર્થી મિત્રો આ દરેક એક્ઝામની અંદર પણ એક સારો સ્કોર કવર કરવો જરૂરી છે જેથી કરીને તમે એક સારી કોલેજની અંદર, એક સારી બ્રાન્ચની અંદર એડમિશન લઈ તમે તમારા ફ્યુચરને સિક્યોર કરી શકો. વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રી બાય નિમેશ પ્લેટફોર્મ કે જ્યાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. દરેક એક્ઝામ માટેના
કોર્સ પણ અવેલેબલ છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ કોર્સ જે છે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર છે. ઓલ ઓવર ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએથી હોય તમે આ કોર્સની અંદર એડમિશન મેળવી અને બેસ્ટ પરિણામ મેળવી શકો છો. કેમ કે વિદ્યાર્થીઓ દરેકે દરેક બેચની અંદર ગુજરાતની નંબર 1 હાઈલી એક્સપિરિયન્સ શિક્ષકોની ટીમ કે જેને વર્ષોનો બહોળો અનુભવ છે, કઈ જગ્યાએથી કેવા સવાલો પૂછાય, કઈ જગ્યાએથી કેવા એમસીક્યુ પૂછાય, કયા કોન્સેપ્ટ રિપીટ થાય, જેનો બહોળો એક્સપિરિયન્સ ધરાવતા શિક્ષકોની ટીમ જે આ કોર્સની અંદર કામ કરી રહી છે. કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નીટ માટેની ડ્રોપર બેચ છે, નીટ રેગ્યુલર બેચ છે, બોર્ડ અને ગુજસેટ માટેની બેચ છે, સ્પેશિયલ ગુજસેટ એક્ઝામ માટેની પણ બેચ અવેલેબલ છે, નીટ માટેનો ક્રેશ કોર્સ પણ અવેલેબલ છે અને વિદ્યાર્થી મિત્રો જૂન જુલાઈ મહિનાની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવામાં આવે છે એનો પણ કોર્સ અવેલેબલ છે. આ કોર્સ જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમની અંદર અવેલેબલ છે. તો તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, આપણે ત્યાં બંને બેચ સેપરેટ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોડાવા માટે અથવા તો આ કોર્સ રિલેટેડ કોઈ વધારે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ કરો. તમને આપેલો કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર એડમિશન લઈ તમે પણ તમારા રિઝલ્ટને બેસ્ટ બનાવો. હવે અવલોકન જે કોષ્ટક છે એને કઈ રીતે આપણે ફિલઅપ કરવાનું રહેશે. સૌથી પહેલા હું પહેલીવાર આ પ્રેક્ટિકલ પરફોર્મ કરું છું. ફર્સ્ટ ટ્રાયલ, સેકન્ડ ટ્રાયલ, થર્ડ ટ્રાયલ, તમે કેમિસ્ટ્રીમાં પણ એવી રીતે કરો છો ને, ફર્સ્ટ રીડિંગ, સેકન્ડ રીડિંગ, થર્ડ રીડિંગ, એવી રીતે સેમ આમાં પણ હોય છે. એ તમારે એક્ઝામિનરને પૂછી લેવાનું કે કેટલા રીડિંગ લેવાના, કેટલી વાર કરવાના છે. 1 થી 2 વાર કરવાનું હોય, કોઈ 1 વાર હોય, કોઈ 2 વાર. તો અહીંયા ફર્સ્ટ ટાઈમ હું કરું છું, બરાબર. એટલે મારી પાસે સંતતિની કુલ સંખ્યા કેટલી છે? સંતતિની કુલ સંખ્યા મારી પાસે 64 છે. હવે જનીન સ્વરૂપ પ્રકારે હું જોવા જાઉં તો મારી પાસે કેપિટલ વાય એટલે કેવા મણકા હતા? પીળા મણકા. જ્યારે હું વાત કરું સ્મોલ વાય તો એ મારી પાસે કેવા મણકા હતા? લીલા મણકા હતા, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો મારી પાસે અહીંયા પીળા મણકા એટલે આ જે છે કેવું છે? કેપિટલ વાય. આ લીલા મણકા આવે છે એટલે સ્મોલ વાય. તો મારી પાસે અહીંયા જનીન પ્રકાર કેવો થાય? અહીંયા મારી પાસે જનીન પ્રકાર કેવો થશે? કેપિટલ વાય સ્મોલ વાય થશે, બરાબર બેટા. એટલે મારી પાસે કેપિટલ વાય વાળા આવતા જ નથી, સ્મોલ વાય વાળા નથી આવતા. હવે હું તમને એવું કહું કે અહીંયા આપણે 64 લખી દઈએ. શું લખીએ અહીંયા બેટા? આપણે 64 લખી દઈએ, કેમ કે 64 મારી પાસે બધા તમે જોઈ શકો છો. એક પીળો મણકો અને એક લીલા મણકા વાળા બધા એવી રીતે છે. હવે તમે એવું કહેશો કે અહીંયા ડેશ કેમ કરી? તો હું એનું રીઝન આપું તમને કે તમને જો અગર રૂલ્સ ખબર હોય, તમને જો આ થિયરી ખબર હોય તો તમને ખબર હશે. કેપિટલ વાય એટલે શું થાય? 2 મારી પાસે પીળા મણકા હોય. જો કેપિટલ વાય એટલે મારા એક્સપેરિમેન્ટની અંદર આવી રીતે 2 પીળા મણકા હોય તો હું અહીંયા લખી શકું, પણ એવા તમને ક્યાંય 2 પીળા મણકા નહીં દેખાય. બીજું તો કેપિટલ વાય સ્મોલ વાયની અંદર શું હોય? એક પીળો મણકો હોય અને એક લીલો મણકો હોય. આવું હોય તો એવું આખા એક્સપેરિમેન્ટમાં 64 મને દેખાય છે, એટલે હું અહીંયા શું લખીશ? 64. સ્મોલ વાયની અંદર શું હોય? બંને લીલા મણકા હશે. બંને લીલા મણકા તમને નહીં દેખાય. કેમ કે એવું કેમ કે આ બંને નથી આવતું, આ જ આવે છે? એવું કેમ કે આપણે બંનેમાંથી એક ઉપાડીએ છીએ. જો એકમાંથી જ 2 ઉપાડતા હોય તો આની પોસિબિલિટી હોય, પણ એવું આપણે કરવાનું નથી, બાકી તમારું રિઝલ્ટ ખોટું આવશે, બરાબર. તો અહીંયા બાહ્ય સ્વરૂપ પ્રકાર મને શું મળે છે? તો એ આપણું છે વિષમયુગ્મી. આઈ ગયું, યસ, આ આપણું છે વિષમયુગ્મી પ્રભાવી, બરાબર. વેટ, વિષમયુગ્મી પ્રભાવી આપણને અહીંયા જોવા મળે છે, જેમાં કેવા બીજ હોય છે? બધા પીળા બીજ હોય. પ્રભુતાનો નિયમ વપરાય એટલે આપણી પાસે આ બધા જે બીજ આવે એકચ્યુઅલમાં એ કેવા આવે? પીળા બીજ આવે. તો એ વસ્તુ આપણે અહીંયા લખવાની છે. હવે આ સેકન્ડ નંબરના ઓબ્ઝર્વેશન ટેબલ એટલે સેકન્ડ નંબરનો જે F2 સંતતિ ક્રિએટ કરવા માટે આપણે અહીંયા જોઈ લઈએ કે F2 કઈ રીતે ક્રિએટ થાય. F1 માંથી F2 એટલે કેપિટલ વાય સ્મોલ વાય જે છે એનું સ્વફલન આપણે કરાવીએ કેપિટલ વાય સ્મોલ વાય સાથે. તો જેમાંથી આપણી પાસે અહીંયા 4 સંતતિ બને છે, 4 ટાઈપની. કઈ બને એ જોઈ લઈએ. એક બને કેપિટલ વાય, બીજી બનશે કેપિટલ વાય સ્મોલ વાય, હજુ એક બને કેપિટલ વાય સ્મોલ વાય અને ચોથી બનશે સ્મોલ વાય. બરાબર. સેમ અહીંયા જે રીતે થાય છે એ રીતે. પણ આ 3 જે હશે, આ 3 એ કેવા હશે? પીળા હશે.
બાહ્ય સ્વરૂપની વાત કરીએ તો 3 એ 3 કેવા હોય? પીળા હોય. અને આ એક જે હોય એ કેવા હશે? લીલા બીજ હશે. બરાબર. હવે હું એવું કહું છું કે આ જે છે મારી પાસે કેપિટલ વાય તમને કેટલું દેખાય છે? 1. કેપિટલ વાય તમને કેટલા દેખાય છે? 2. અને સ્મોલ વાય તમને કેટલા દેખાય છે? 1. એટલે અહીંયા જનીનનો જે રેશિયો આવે છે, જનીનિક પ્રકાર જે આવે છે કેટલું આવે? 1:2:1. બરાબર. અને જે બાહ્ય સ્વરૂપમાં જે આવે કેવું આવે? 3:1 આવશે. આ તમે ઓલરેડી ભણી ગયેલા છો થિયરી, પણ થોડું ક્લિયર કરવું જરૂરી છે. હવે પ્રેક્ટિકલને પરફોર્મ કરી લઈએ. F2 સંતતિ ક્રિએટ કરીએ. બરાબર. તો આ બીજો પાર્ટ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે પ્રેક્ટિકલ. આપણી પાસે ટોટલ 64 જોડ છે અહીંયા. હવે 4 લાઈન અહીંયા લેશો એટલે પહેલી 4 લાઈન છે 1 2 3 4. એ 4 લાઈનને આની અંદર એકઠી કરવાની છે. બાકીની જે 4 લાઈન છે ને આની અંદર નાખવાની છે. તો હવે અહીંયાથી લઈ લઈએ. આ પહેલી લાઈન હું લઈ લઉં છું. બંને મણકા જે છે એને તમારે આની અંદર ભરવાના છે. આ બીજી લાઈન આવે છે મારા હાથમાં. આ ત્રીજી લાઈન તમે જોઈ શકો છો. આવી રીતે તમે બરાબર 8 ગણીને બરાબર કર્યું હશે તો આવી રીતે તમે લઈ શકો. બાકી જો તમે આડું અવળું ગોઠવ્યું હોય તો એ તમારી રીતે તમારે જોવું પડશે. એટલે મેં કીધું કે 8 લાઈન આવી રીતે અને 8 લાઈન આવી રીતે કરો તો 4 લાઈન આમાં આવી જાય, બાકીની 4 લાઈન આની અંદર આવી જાય, જેથી કરીને કોઈ કન્ફ્યુઝન ના થાય. હવે આ બધા જેટલા પણ છે એ બધા આપણે લઈ લઈશું. મારું એક મોતી નીચે પડી ગયું છે જેને લઈ લઈએ. ઓકે. જો તમારા એક પણ મોતી નીચે ના પડવા જોઈએ, બાકી તમારું રિઝલ્ટ એક્યુરેટ નહીં આવે, તો એ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. હવે તમારી બાજુમાં તમને જે પાર્ટનર આપવામાં આવ્યું હોય એ પાર્ટનરને તમારે સિલેક્ટ કરીને એના જોડે આ પ્રેક્ટિકલ કરવાનો રહેશે. બરાબર. હવે તમારા ફેવરેટ નિમેશ સરને આપણે બોલાવી લઈએ. હવે તમને જો એક્ઝામમાં પાર્ટનર આપ્યું હોય એ પાર્ટનર જોડે તમારે પ્રેક્ટિકલ કરવાનો રહેશે. આ રીતે મારી પાસે આ હેન્કી છે. હેન્કીને આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે તમારે. અગેન આ રીતે અંદર આવી રીતે ફોલ્ડ કરીને એના આંખ પર, પાર્ટનરના આંખ પર આપણે આવી રીતે પટ્ટી બાંધી દઈશું, જેનાથી કરીને હાથમાં રેન્ડમ આપણી પાસે જોડ આવે. એવું નહીં કે 2 પીળા જ મૂકવાના, 2 લીલા જ મૂકવાના, પીળું ને લીલું મૂકવાનું, એવું નહીં. રેન્ડમ આવે કેમ કે એને આંખ પર તો દેખાતું નથી. બરાબર. આ એનો કોન્સેપ્ટ છે. હવે નિમેશ સર અહીંયાથી બંનેમાંથી એક મણકો ઉઠાવવાનો છે તમારે અને અહીંયા મૂકવાનો છે. બરાબર. આવી રીતે તમને હાથમાં આપે ને તમારે અહીંયા ગોઠવતું જવાનું છે. આવી રીતે જો 2 મારી પાસે પીળા આવ્યા છે, હવે એક મારી પાસે પીળું ને લીલું આવ્યું છે. બરાબર. કેમ કે નિમેશ સરને દેખાતું નથી. અગર દેખાતું હોતે તો પછી મૂકતે. એવી રીતે જ જીન્સમાં પણ એ રીતે થાય છે, રેન્ડમ આવે છે. બરાબર. આવી રીતે તમારે 8 લાઈન બનાવવાની છે. આમ 8 અને આમ 8. હવે નિમેશ સર મને અહીંયા આપી રહ્યા છે, આપણે આને ગોઠવીએ છીએ. એક પેર મારી અહીંયા ગોઠવાઈ ગઈ છે. બરાબર. હવે બીજી લઈ લઈએ. આવી રીતે તમારે 64 ટોટલ પેર કરવાની છે, કેમ કે આપણી પાસે 64 મણકા હતા. બરાબર. લાવ. બસ જો તમે જોઈ શકો છો મારા બાઉલની અંદર બધા જ મણકા પતી ગયા છે. આવી રીતે તમારે બધા ગોઠવવાના છે. બંનેમાંથી એક લઈને મારા બાઉલમાં બધા મણકા પતી ગયા છે. બરાબર. તમારા આમાં એક પણ મણકું વધવું ના જોઈએ. અગર વધે છે તો તમારે પાછું પ્રેક્ટિકલ પરફોર્મ કરવું પડશે. એ તમારી એરર કહેવાય. બરાબર. હવે ગણતરી તરફ વધીએ તો મારી પાસે કુલ સંખ્યા 64 છે. બરાબર. હવે F1 પ્રોજેનીની અંદર મારી પાસે કેપિટલ વાય સ્મોલ વાય આવતું હતું, એટલે એક મારી પાસે લીલું મણકું ને એક પીળું મણકું આવે છે. બધા જેટલા પણ છે બધા લીલા અને પીળા મણકા આવે, એટલે આપણે અહીંયા લખીશું 64. ટોટલ આપણી પાસે 64 જોડ બનતી હતી અને 64 અહીંયા આપણે કેપિટલ વાય સ્મોલ વાય આવે છે. 2 લીલા 2 પીળા એવું આપણી પાસે આવતું નહીં હતું, એટલે ત્યાં બ્લેન્ક કરવાની છે. કુલ આપણી પાસે છે 64. અહીંયા એક જ પ્રેક્ટિકલ એકવાર આપણે પરફોર્મ કર્યો છે એટલે 64 આવે. હવે F2 પ્રોજેની જે આપણી પાસે બની છે એમાં પણ 64 આપણે કુલ બનાવી છે. જોડ આપણે 64 જોડ બનાવી છે. એમાં કેપિટલ વાય એટલે 2 યલો 2 પીળા કલરના જે મણકા હોય એ કેટલા છે એ આપણે ગણવાના રહેશે. હવે 2 પીળા કલરના મણકા આની અંદરથી આપણે ગોતવાના રહેશે. તો પહેલી લાઈનની અંદર પીળા કલરના 2 મણકા નથી, આ છે પણ આ પીળું ને લીલું બંને છે. 2 પીળા જોવાના છે. એટલે 1 2 3 4 5
6 7 8 9 10 11 12 13 14 15 16 16 છે મારી પાસે ટોટલ. બે પીળા મણકા જે હોય એ 16 મારી પાસે જોવા મળે છે, જે અહીંયા આપણે 16 લખવાનું છે. કેપિટલ વાય એટલે બે પીળા મણકા જે 16 આવે છે. હવે કેપિટલ વાય સ્મોલ વાય એટલે એક પીળું મણકું યલો અને બીજું ગ્રીન મણકું એટલે લીલું મણકું. એટલે પીળો અને લીલા કલરનું મણકા કેટલા છે મારી પાસે એ જોવાનું રહેશે. તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 ને 32. એટલે મારી પાસે ટોટલ એ 32 આવે છે, જે અહીંયા આપણે લખી દઈએ 32. કેપિટલ વાય સ્મોલ વાય યલો ગ્રીન જે છે મારી પાસે 32 આવે. હવે સ્મોલ વાય એટલે આપણું શું થાય? બંને ગ્રીન. બે ગ્રીન કલરના મણકા હોય તો બે ગ્રીન કલરના મણકા કેટલા છે એ ગણી લેવાનું છે. જો અહીંયા 1 2 3 4 5, પછી આ લાઈનમાં એક બી નથી. 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. આપણી પાસે ટોટલ 16 મણકા આવે છે. તો આનો રેશિયો તમે અગર કાઢો તો આનું આપણી પાસે રેશિયો આવે 1:2:1, એટલે 1:2:1 જે આપણો જીનોટિપિક રેશિયો આવે. બરાબર. અહીંયા હવે બાહ્ય સ્વરૂપ આપણું પ્રકાર કેવું જોવા મળે છે એ તમારે અહીંયાથી જોઈને લખવાનું છે. તો તમે જોઈ લીધું કે આપણે આ F2 ની સંતતિ કઈ રીતે ક્રિએટ થાય છે. સૌથી પહેલા 32 જે હોય આ F1 આપણી પાસે છે. F1 માંથી જે 32 હશે એટલે 4 લાઈન. આ જે 4 લાઈન છે આટલી, આ 32 ને હું એક બીકરમાં નાખીશ. એક બીકર હોય એમાં. બાકીના જે 32 છે એને હું બીજા બીકરમાં નાખીશ. બરાબર. એટલે એક જે મારી પાસે પિતૃ બને એ શું હોય? નર હોય. બીજું જે પિતૃ બને એ શું હોય? માદા. અને એ બંનેને આપણે શું કરાવીશું? સ્વફલન કરાવીશું. એટલે આપણી પાસે F2 સંતતિ આવે. બરાબર છે. હવે એક વસ્તુ એ ક્લિયર કરવાની છે કે જ્યારે તમે એને બે બીકરની અંદર એડ કરો છો, બરાબર, 32 જ એડ કરવાના રહેશે, અને જે બે બીકરની અંદર એડ કરો પછી એની અંદર આપણે પેન્સિલ ફેરવી દેવાની. જો કે રેન્ડમલી જ ગયા હોય છે, એવું કંઈ આપણે આપણા દિમાગમાં નથી હોતું કે હું અહીંયા જ મૂકું, આ જ કરું. બરાબર. અને આ તમને પ્રેક્ટિકલ બે પાર્ટનર વચ્ચે આપવામાં આવે. તમને પાર્ટનર વચ્ચે આપવામાં આવે અને ના આપવામાં આવે તો બી આપણે જોયા વગર મૂકવાનું, રેન્ડમલી મૂકવાનું. આંખ પર પાટો બાંધવામાં આવે છે. ઘણી સ્કૂલની અંદર જે તમારું પાર્ટનર હોય છે એના આંખ પર શું બાંધી દેવાનું? પટ્ટી બાંધી દેવાની, પાટો બાંધવાનો, જેનાથી રેન્ડમલી સિલેક્શન થાય. બરાબર. આ તમને ખબર હોય તો આપણી બોડીની અંદર પણ એક્સ અને વાયની અંદર એ જ થાય છે કે હંમેશા એ રેન્ડમલી સિલેક્ટ થતું હોય છે. બરાબર. એટલે આપણે આંખ પર પાટો બાંધીએ અને પછી એક જોડ આવી રીતે બને છે, જે રેન્ડમલી બને. ક્યાંક બે પીળા હોય, ક્યાંક પીળા ને લીલા હોય, ક્યાંક લીલા હશે, એ રીતે હોય. બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે મારી પાસે આ રીતે બનેલી છે જોડ. હવે આને આપણે શું કરવાનું છે? આ આપણી F2 છે. આ આપણી F2 સંતતિ છે, બીજો પાર્ટ. હવે એની અંદર હું તમને એ શીખવું છું કે તમારે આમાંથી અવલોકન કોષ્ટક કઈ રીતે નોંધવાનું છે. અવલોકન કોષ્ટકને નોંધવા માટે સૌથી પહેલા મારી પાસે અહીંયા શું છે? કેપિટલ વાય. મેં તમને આગળ શીખવાડેલું હતું. કેપિટલ વાય એટલે શું? બે પીળા બીજ, બે પીળા કલરના મણકા મને જેટલા દેખાય એટલા મારે અહીંયા લખવાના રહેશે. જો કે કુલ સંતતિની સંખ્યા તો 64 છે, જે પહેલા હતી એટલી જ હશે. હવે અહીંયા મારી પાસે કેપિટલ વાય બે પીળા મણકા મારી પાસે કેટલા છે ગણી લઈએ. જુઓ અહીંયા સૌથી પહેલા તમે અહીંયા જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. મારી પાસે 16 બે પીળા મણકા હોય એવું આવે છે. બરાબર. હવે કેપિટલ વાય સ્મોલ વાય ને જોઈ લઈએ. કેપિટલ વાય સ્મોલ વાય ને જ્યારે આપણે જોતા હોઈએ છીએ કેપિટલ વાય સ્મોલ વાય ને જોઈએ એટલે એનો મતલબ શું થયો? એક મોતી જે છે એ આપણી પાસે પીળું હશે ને એની બાજુમાં જે મોતી હોય એ લીલું હોવું જોઈએ.
તો એવા મોતી આપણે ગણવાના છે. અહીંયા જોઈ લઈએ. અહીંયા 1, આ 2, આ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 ને 32. મારી પાસે 32 જવાબ આવે એટલે હું અહીંયા 32 લખીશ. બરાબર. હવે સ્મોલ વાય એટલે શું? 2 લીલા મણકા. 2 લીલા મણકા કેટલા છે એ ગણી લઈએ. ચાલો ગણી લઈએ. 2 લીલા મણકા 1, 2, 3, 4, 5. 5 પછી 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. એટલે 16 મણકા મારા સ્મોલ વાય આવે. બરાબર. એટલે હવે મારી પાસે રેશિયો શું આવે? તમે આનો રેશિયો કાઢો તો મારી રેશિયો અહીંયા આવશે 1:2:1. બહુ સારી રીતે આવી જાય. બરાબર. આ તો તમને બહુ સારી રીતે ખબર હશે. હવે અહીંયા બાહ્ય સ્વરૂપમાં શું લખવાનું છે? અહીંયા મારી પાસે રેડી છે લખેલું. જુઓ, કેપિટલ વાય જે છે અહીંયા મારે લખવું પડશે. ઓકે, કેપિટલ વાય જે આપણી પાસે આવે છે એ કેવું છે? સમયુગ્મી પ્રભાવી. જે કેવો કલર આપે? બીજનો કલર કેવો હશે? પીળો કલર હશે. પીળા બીજ બનશે અહીંયાથી. હવે કેપિટલ વાય સ્મોલ વાય જે કેવું છે? વિષમયુગ્મી પ્રભાવી છે. બરાબર. તો એમાં આપણા બીજનો કલર કેવો હશે? પીળો જ હશે, કેમ કે પ્રભુતાનો નિયમ વપરાય છે. અને સ્મોલ વાય કેવું છે? સમયુગ્મી પ્રચ્છન્ન છે. બરાબર. જેમાં બીજનો કલર કેવો આવે? લીલો કલર આવે. બરાબર. તો આ રીતે આપણું અહીંયા અવલોકન કોષ્ટક નોંધાઈ ગયું છે. નેક્સ્ટ તારણ જોઈ લઈએ. તમારે તારણ કઈ રીતે લખવાનું છે? હવે અહીંયા સૌથી પહેલા આપણે આ જોવાનું છે. F1 માં મારી પાસે શું આવ્યું? કેપિટલ વાય સ્મોલ વાય. એટલે બધા જેટલા પણ મણકા હતા એ કેવા હતા? એક પીળા કલરનો મણકો હતો અને એક લીલા કલરનો મણકો હતો. તો એ આ મારી પાસે શું આવે? વિષમયુગ્મી પ્રભાવી હોય. બરાબર. એ જ વસ્તુ અહીંયા કેપિટલ વાય સ્મોલ વાય F1 માં જેનું જનીનિક સ્વરૂપ જે છે કેવું છે? કેપિટલ વાય સ્મોલ વાય. જેનું બાહ્ય સ્વરૂપ કેવું આવે? વિષમયુગ્મી પ્રભાવી. એટલે આ મને કેવું દેખાય? પીળા કલરના મણકા દેખાશે. પીળા મણકા હોય. પીળા બીજ પણ લખી શકાય. તમારે અહીંયા લખવું પડે પીળા બીજ. બાહ્ય સ્વરૂપ બહારથી આપણને કેવું દેખાય? પીળા કલરના. બરાબર. કેમ કે પ્રભુતાનો નિયમ વપરાય એટલે. જ્યારે F2 ની અંદર આપણે જોઈએ તો મારી પાસે 3 આવતું હતું. કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ વાય સ્મોલ વાય અને સ્મોલ વાય. હવે એ કેવા છે? કેપિટલ વાય જે છે એનું બાહ્ય સ્વરૂપ સમયુગ્મી પ્રભાવી હતું. કેપિટલ વાય સ્મોલ વાય જે છે વિષમયુગ્મી પ્રભાવી છે. જ્યારે સ્મોલ વાય છે એ સમયુગ્મી પ્રચ્છન્ન છે. હવે આનું બાહ્ય સ્વરૂપ આપણે જોવા જઈએ તો કેવા કેવા બીજ આપણી પાસે આવે? કેપિટલ વાય કેવા આવશે? પીળા આવશે. અહીંયા કેપિટલ વાય સ્મોલ વાયમાં પણ પીળા આવશે. અને સ્મોલ વાયમાં મારી પાસે બાહ્ય સ્વરૂપ એનું જે આવે એ કેવું આવે? લીલા કલરના આવશે. બરાબર. તો એ જ વસ્તુ F2 ની અંદર તમે જ્યારે જનીનિક સ્વરૂપની વાત કરો તો એ કેવું આવે? કેપિટલ વાય સ્મોલ વાય અને સ્મોલ વાય. હવે અહીંયા એ જ વસ્તુ અહીંયા લખેલી છે, પણ અહીંયા હું તમને એ રેશિયો બતાવું છું કે F2 પેઢીમાં વિભાજનના નિયમ મુજબ બાહ્ય સ્વરૂપનો ગુણોત્તર કેટલો છે? તો 3:1. જ્યારે જનીન સ્વરૂપનો ગુણોત્તર રેશિયો કેટલો આવે? 1:2:1 આવશે. બરાબર. તો આ થઈ ગયું આપણું તારણ. તો વિદ્યાર્થી મિત્રો, નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું, એને 100% સાકાર કરવા માંગો છો તો કેમિસ્ટ્રી બાય નિમેષની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે. જ્યાં તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ, આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોર માંથી કેમિસ્ટ્રી બાય નિમેષ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ, આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે. તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ, તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો, આ નીટ માટેનો
જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. બરાબર છે. તો હવે વાયવા ક્વેશ્ચન્સ આપણે જોઈ લઈએ. શું છે વાયવા ક્વેશ્ચનમાં? એક જ ક્વેશ્ચન છે. જો તમે ઓછી સંખ્યાના મણકા, અહીંયા આપણે 10 મણકા નથી લેતા અત્યારે, હું તમને બંને સમજાવું છું. જો તમે ઓછી સંખ્યાના મણકા લો છો, 64 છે એના કરતાં તમે ઓછી સંખ્યાના મણકા લો છો, લઈને પ્રયોગ કરો તો પ્રથમ પેઢીના 3:1 પ્રમાણ જેવા પરિણામની અપેક્ષા F1 પેઢીમાં રાખી શકો છો એવું પૂછવામાં આવેલું છે. 3:1. તો એના માટે તમારો જવાબ શું હશે? તો એનો જવાબ એવો આવે બેટા કે જ્યારે તમે 32 જો 64 મણકા છે એના જગ્યાએ તમે જો ઓછા મણકા એટલે 32 મણકા લો એટલે 32 પીળા મણકા અને 32 લીલા મણકા લો છો તો પણ જવાબ એવો આવશે. થોડોક ડિફરન્ટ જાય, થોડોક જ માઇનર ડિફરન્સ આવે, એક્યુરેટ રિઝલ્ટ ના આવે. જો જેટલા તમે ઓછા મણકા લેશો એટલું એક્યુરેટ રિઝલ્ટ નહીં આવે, પણ આવશે ખરા. બરાબર? એવું નથી કે બિલકુલ રિઝલ્ટ જ નહીં આવે જો 32 લેવામાં આવે તો. પણ અહીંયા આપણને શું લખેલું છે? ધારો કે 10 મણકા છે, ધારો કે 10 મણકા હોય તો 10 મણકામાં આપણાથી ના થાય, બહુ ઓછા મણકા થઈ ગયા. બરાબર? જ્યારે તમે આનું જુઓ તો મારી પાસે 10 મણકા હોય તો હું એનું જનીનિક પ્રકાર કાઢું તો કેટલું આવે? 2.5, અહીંયા 2.5 અને આ 5. એટલે આ જે છે કેપિટલ વાય, આ કેપિટલ વાય સ્મોલ વાય અને સ્મોલ વાય. એટલે સ્મોલ વાય સ્મોલ બે લીલા મણકા જે છે 2.5 આવે. 2.5 વાળી જોડી કઈ રીતે બનાવી? મારે 2 બની શકે, 3 બની શકે, 2.5 વાળી જોડી ના બને. ત્યારે આવી રીતે જ થાય ને, 10 મણકાનું આ રીતે થાય. બરાબર? તો એ પોસિબલ નથી. જો આપણને એવું પૂછવામાં આવે 10 મણકાનું તો પોસિબલ નથી, પણ 32 મણકાનું પૂછવામાં આવે તો તમે કરી શકો છો. બરાબર છે? તો આ રહ્યું આપણા વાયવા ક્વેશ્ચન. હવે જોઈ લઈએ કે સપ્લિમેન્ટરીમાં કઈ રીતે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે સપ્લિમેન્ટરી આપવામાં આવે છે એ સપ્લિમેન્ટરીની અંદર તમારે શું લખવાનું છે હું તમને અહીંયા એ ઇન્ફોર્મેશન આપું છું. સૌથી પહેલાં તમારે હેતુ લખવાનો રહેશે. જે તમને એક્ઝામમાં જાઓ છો ત્યાં તમને પ્રશ્નપત્ર આપવામાં આવે એ પ્રશ્નપત્રની અંદર તમારો જે પ્રેક્ટિકલ હોય એનો જે હેતુ હોય એ અહીંયા કોપી કરવાનો રહેશે અને બહુ સરસ રીતે સારા રાઇટિંગમાં લખી દેવાનું. એના પછી આપણી પાસે આવે સાધનો લખવાના રહેશે કે જે તમે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના છો એમાં તમને કયા સાધનો, કઈ વસ્તુઓની જરૂરિયાત છે એ બધું તમારે અહીંયા લખવાનું રહેશે. એના પછી તમારે લખવાનું રહેશે અવલોકન કોષ્ટક. એટલે તમે જે પણ પ્રેક્ટિકલ પરફોર્મ કર્યો હોય એનું આવી રીતે અવલોકન કોષ્ટક આપણે મસ્ત બનાવવાનું પેન્સિલથી, અને પછી અંદર રીડિંગ આપણે પેનથી લખવાના. રીડિંગ જે છે એ મસ્ત રીતે આવી રીતે લખી દેવાના તમારા જે આવતા હોય એ. અને એના પછી તમારે તારણ લખવાનું રહેશે કે ભાઈ મને જે પ્રેક્ટિકલ આપવામાં આવ્યો છે, જે મને સેમ્પલ જે આપવામાં આવ્યા છે, જે નમૂના આપવામાં આવ્યા છે એમાં મને આવું તારણ મળે છે. જે પણ પ્રેક્ટિકલ હોય એનું આવી રીતે તમારે તારણ લખવાનું રહેશે. જો આકૃતિ હોય તો તમારે આકૃતિ દોરવાની રહેશે ખાસ કરીને. બરાબર છે? તો આટલી વસ્તુઓ હોય છે. સિદ્ધાંત અને પદ્ધતિ તમારે લખવાની હોતી નથી. ખાસ કરીને સિદ્ધાંત અને પદ્ધતિ તમારે લખવાની હોતી નથી, પણ એ સિદ્ધાંત અને પદ્ધતિ તમારે વાંચીને જવાની રહેશે, કેમ કે એ તમને વાયવા ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. બરાબર છે?